નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। सफलता उनको ही मिलती है जो डरते नहीं। हर कठिन रास्ते पर वो मुड़ते नहीं। हर गिरावट उन्हें और मजबूत बनाती है क्योंकि हार मानना वो जानते नहीं। જોરદાર સાહેબ, જોરદાર। વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ આવા જ જુસ્સા સાથે એક પુસ્તક આજે લઈને આવી રહ્યું છે। રીઝનિંગ, તાર્કિક અને અભિયોગ્યતા વર્ગ 3 માટે વિશેષ પુસ્તક। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો, આવનારી હમણાં ઘણી બધી ભરતીઓ જેમ કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ ની પણ હમણાં જાહેરાત થવાની છે। પંચાયતોમાં પણ તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી થવાની છે। આ બધા જ ભણકારા વાગી રહ્યા છે અને એમાં યુવા ઉપનિષદ આ પુસ્તક લઈને આવી રહ્યું છે। સાહેબ, કેટલું આ પુસ્તક છે, કેવું પુસ્તક છે, શું એની વિશેષતા છે, આજે બધું જ આપણે જાણવું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ જાણી લઈએ પુસ્તકની વિશેષતાઓ। તો ભાઈ કયા માટે છે? વર્ગ 3 માટે, બરાબર છે। આના માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ જેમ કે એસએસસી, રેલવે અને બેંક માટે પણ આ પુસ્તક ઉપયોગી થશે। જે એક્ઝામો હવે ગુજરાતીમાં આવી રહી છે એના માટે પણ આ પુસ્તક ઉપયોગી થઈ શકે। આ પુસ્તકમાં સાહેબ, હવે જ્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું પેપર લાવ્યો ને ત્યારે ગુજરાતી વર્ણમાલા આધારિત પ્રશ્નો પૂછાયા હતા। બરાબર। ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે આ ખોટું પૂછાઈ ગયું છે, યા બેઠું નથી, યા ઘણા બધા હવા બનેલા હતા પ્રશ્નો હતા, બરાબર। એનું સોલ્યુશન સ્વરૂપે પણ આપણે એક નવું પ્રકરણ એડ કર્યું છે જેનું નામ આપ્યું છે ગુજરાતી વર્ણમાલા સંબંધિત પ્રશ્નો। સરસ। જે પણ હોય એનો ડાઉટ સોલ્વ। આવા પ્રશ્નો સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ પૂછાયા હતા અને આપણે ગુજરાતમાં પ્રથમ વખત યુવા ઉપનિષદના રીઝનિંગના પુસ્તકમાં આપણે આ પ્રકરણ મૂકી દીધું। હવે આ પ્રકરણ આપણે સંક્ષિપ્ત મૂક્યું છે 3 પાનાનું, 4 પાનાનું, ક્યાં? પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ એ માં। અને આનું વિસ્તૃત સ્વરૂપે ડિટેલમાં અહીં આપવામાં આવ્યું છે। તો ભાઈ કઈ બુકમાં? રીઝનિંગ તાર્કિક ઉપયોગિતા। સરસ, બરાબર છે। એની આગળ આ પુસ્તકમાં અલગ અલગ ચેપ્ટરો જેમ કે માહિતીની પર્યાપ્તતા, સિલોગિઝમ, સમસંબંધ, આંકડાકીય શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ વગેરે વગેરે, અસમાનતા, કોયડા, વિધાન, તારવ, દિશાંતર જેવા પ્રકરણોનું પુનઃલેખન પણ કરવામાં આવ્યું છે। જ્યાં જોઈએ ત્યાં નવી નવી આકૃતિઓ પણ અહીં ડ્રો કરીને સમજાવવામાં આવેલી છે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે। ત્યારબાદ સીસી અને વન રક્ષકમાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણવાર વિશ્લેષણ પણ કરી આપવામાં આવ્યું છે। દરેક પ્રકરણની સમજૂતીમાં પાયાની સમજ રૂપે જરૂરી થિયરી કે ભાઈ પહેલું જ પ્રકરણ ખોલ્યું તો શું મળ્યું? બરાબર, સમજૂતી એની મળી ગઈ। સમજૂતી પછી અલગ અલગ પ્રકારના પ્રશ્નો મળી ગયા। અલગ અલગ પ્રકારના પ્રશ્નો પછી અગાઉની પરીક્ષાના પ્રશ્ન, અગાઉની પરીક્ષા પછી ટીસીએસ દ્વારા જે એસએસસી રેલવેમાં પૂછાય છે એવા લેટેસ્ટ પ્રશ્નો મળ્યા અને ત્યારબાદ અંતે મહાવરા માટે। બરાબર છે। ટીસીએસ ને સાહેબ આપણને જરૂરી એટલા માટે છે કે આપણે સીસીઈ ની પરીક્ષાઓ આવી રહી છે અને એમાં ઓનલાઈન જ લેવાય છે। ટીસીએસ ના પ્રશ્નો આપણને મેથ્સ કરેલું હતું, એમાં ખૂબ કામ લાગ્યું હતું અને વિદ્યાર્થીઓનો જોરદાર પ્રતિસાદ મળ્યો। અને હવે તો ઘણી બધી એક્ઝામો GSSB ની જેટલી પણ લેવાય છે, ઘણી બધી એક્ઝામો ઓનલાઈન લેવાઈ જઈ રહી છે। તો એના માટે ઉપયોગી નીવડે એ માટે અહીં આપવામાં આવ્યું છે। આના માટે 152 અલગ અલગ પ્રકારના એના સાથે 721 જેટલા પ્રશ્નો ઉકેલ સાથે સમજાવવામાં આવ્યા। ત્યારબાદ 610 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 435 થી વધુ ટીસીએસ દ્વારા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો ઉકેલ સહિત શોર્ટ ટ્રિક પણ ઇન્ક્લુડ કરવામાં આવી છે આમાં। અને ત્યારબાદ સ્વમૂલ્યાંકન હેતુ 830 થી વધુ પ્રશ્નો કે ભાઈ ચેપ્ટર તો તમને આવડી ગયું છે પણ એની સાથે પ્રેક્ટિસ કરવી પણ એટલી જ જરૂરી બને છે। મેથ્સ રીઝનિંગ નું એક જ ઉકેલ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ। અને લાસ્ટમાં સ્વમૂલ્યાંકન માટે કુલ 2600 થી વધુ સ્વમૂલ્યાંકન અને અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો ઉકેલ સહિત કુલ 2600 થી વધુ પ્રશ્નોનો અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે। તો સાહેબ મને નથી લાગતું હવે આનાથી બહાર કંઈક હોય, કારણ કે યુવા ઉપનિષદે બધું જ લઈ લીધું। અગાઉની પરીક્ષા આવી ગઈ, ટીસીએસ આવી ગઈ, મહાવરા આવી ગયા, હવે શું જોઈએ આપણે? બરાબર, ચાલો તો પુસ્તકની શરૂઆત કરીએ। આ છે આપણું પુસ્તકનું પ્રથમ પેજ, રીઝનિંગ તાર્કિક અભિયોગિતા વર્ગ 3 ની પરીક્ષા વિશેષ। અને કઈ કઈ પરીક્ષા? તો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પરીક્ષાઓ માટે પણ રાજ્ય સરકારની ઘણી બધી એવી પરીક્ષાઓ છે જે ગુજરાતીમાં લેવાઈ રહી છે। બરાબર છે।
બેંક પણ એવી ઘણી બધી બેંકની પરીક્ષાઓ છે જે ગુજરાતીમાં લેવાઈ રહી છે. અત્યારે એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટના ફોર્મો આવ્યા છે, તેમાં પણ તમારે એક્ઝામનો ભાઈ લેંગ્વેજ સિલેક્ટ કરવાનો અધિકાર આપવો છે. ભાઈ તમારે કઈ લેંગ્વેજમાં એક્ઝામ આપવી છે, એમાં ગુજરાતીમાં પણ તમે આપી શકો. ભાઈ એસએસસી ની બી ઘણી બધી એક્ઝામો છે, તે પણ તમે બધી ગુજરાતીમાં આપી શકો. એના માટે અહીં આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી કહી શકીએ. ચાલો, હવે આ છે આપણું અનુક્રમણિકા ઇન્ડેક્સ. કુલ કેટલા પ્રકરણો છે સાહેબ? તો 41 જેટલા પ્રકરણોનો અહીં સમાવેશ કરવામાં આવેલ છે. બરાબર છે. આગળ જઈએ તો આપણી ડિટેલ ઇન્ડેક્સ છે. તો ભાઈ પહેલું ચેપ્ટર છે. ભાઈ ડિટેલ ઇન્ડેક્સ વિદ્યાર્થીઓને આપવા માટે કેમ આવે? ભાઈ વિદ્યાર્થી વાંચી ચૂક્યો છે બધી વસ્તુ, દિશા અને અંતરમાં એ ભાઈને કોઈ પ્રોબ્લેમ છે અને પર્ટિક્યુલર કોઈ એક જ ટાઈપમાં પ્રોબ્લેમ છે. કયું? તો ભાઈ મને ખૂણા આધારિત પ્રશ્નો સમજવામાં તકલીફ પડે છે. હવે એને બાકીના ચેપ્ટરો એને ગાણિતિક ક્રિયા આવડે છે, એને એક વાર કર્યું, 2 વાર કર્યું, 3 વાર કર્યું, રિવિઝન કરીને પરફેક્ટ બની ચૂક્યો છે. હવે જ્યારે એને કરવું હશે તો એ સીધો એક જ પાનું ખોલશે, 136 વાંચી લેશે, 2-3 પ્રશ્ન સોલ્વ કરશે, મહાવરામાં જશે, જોશે અને વાર્તા એની પૂરી કરશે. તો વિદ્યાર્થીનો અહીં દરેક ચોપડી ખોલીને ચેક કરવાની જરૂર રહેશે નહીં. એટલે જેને આવડે છે એના માટે કામનું છે, જેના માટે થોડુંક જ શીખવાનું છે એના માટે કામનું છે, જે સાવ નવા છે જેને પહેલેથી શીખવાનું છે એના માટે ખૂબ ઉપયોગી છે. તો આ છે આપણે ડિટેલ ઇન્ડેક્સ. અહીં ટોટલ 41 જેટલા. છેલ્લું જળ પ્રતિબિંબ વોટર રિફ્લેક્શન ની પણ અહીં વાત છે. ચાલો, આ છે આપણું અભ્યાસક્રમ સાથે એના સંદર્ભ પ્રકરણ. હવે આ સીસીઈ ની એક્ઝામનો અને ટેકનિકલ પરીક્ષાનો સિલેબસ છે. બરાબર. હવે સિલેબસમાં 2 ટોપિક છે. ઉંમર સંબંધિત પ્રશ્નો જે આપણે મેથ્સની બુકમાં આપેલ છે. બરાબર. અને એની સાથે એક માહિતીનું પૃથ્થકરણ જે મેથ્સનો ટોપિક છે, જેને નોંધ સ્વરૂપે આપણે જાણ કરી દીધી. તો હવે તમારે કેટલા ટોપિક માટે કયાથી કયા ચેપ્ટર વાંચવા, આ GSSB ગ્રુપ બી મેન્સ હોય કે રેવન્યુ તલાટી હોય, આરઆરબી એનટીપીસી હોય, ગ્રુપ ડી હોય કે ગમે તે આગળની એક્ઝામો હોય, એના માટેની અહીં એસએસસી CHSL હોય એના સંદર્ભ પ્રકરણો આપી દીધા છે. અને આ જે સિલેબસ છે ને સાહેબ, એ ઓરિજિનલ નોટિફિકેશનમાં આવેલા સિલેબસ છે. ઓકે, એટલે આપણા કોઈ બનાવેલા શબ્દો નથી, ગજાના કોઈ સિલેબસ છે એ જ મુદ્દા અહીંયા મૂકેલા છે. બરાબર છે. CHSL ના SBI PO, SBI ક્લાર્ક એના પણ એક્ઝામના સિલેબસ અને સાથે સંદર્ભ પ્રકરણો અહીં આપવામાં આવેલ છે. ઓકે, આ રહ્યું પ્રકરણોનું પ્રશ્નોનું વિશ્લેષણ. ઓકે, ચાલો જણાવો સાહેબ. જો સાહેબ, હવે હું એક વિદ્યાર્થી છું, મારે કદાચ એવું જાણવું હોય કે ભાઈ આ વર્બલ રીઝનિંગ છે એમાં કોઈ આંકડાકીય શ્રેણી છે, હવે એમાં ગઈ પરીક્ષા અગાઉની પરીક્ષાઓમાં કેટલું ભારણ આપેલું છે, કોઈ પ્રકરણમાં કોઈ પરીક્ષાએ કેટલું ભારણ આપેલું છે, કયા વર્ષમાં કયા ચેપ્ટરમાંથી વધુ પ્રશ્નો પૂછાયેલા છે, તો એનું પણ આપણે અહીં વિશ્લેષણ આપેલું છે. અહીંયા શું આપ્યું છે ભાઈ? પ્રશ્નોના પ્રકાર કયા છે? તો ભાઈ કોડિંગ ડીકોડિંગમાં 6 પ્રકારના પ્રશ્નો છે અને એ 6 પ્રકારને સમજાવવા માટે કેટલા 34 જેટલા પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે. અગાઉની પરીક્ષાના 20 પ્રશ્નો અહીં સમાવેશ, TCS ના 18 છે અને મહાવરા માટે કેટલા 28 જેટલા. જે પ્રકરણોનું ભારાંક વધારે હશે એમાં આપણે મહાવરા માટે વધારે પ્રશ્નો પણ લીધા છે. સરસ. તમને સમજાવવા માટે, જેમ કે કાલ્પનિક ભાષા અને કોડિંગ ડીકોડિંગ, તો ઘણા છેલ્લા કેટલા સમયથી ઘણા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, આપણે એના માટે પણ ડિટેલ લીધું છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. આ એ જ આપ્યું છે. સિલોક્સ ના પ્રશ્નો પૂછાયા છે CCE માં. ઇનઇક્વાલિટી, માહિતીની પર્યાપ્તતા અને સિલોક્સ. લાસ્ટ ટાઈમ જ્યારે સાહેબ CCE માં ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું ને, વિદ્યાર્થીઓ કહેતા હતા કે તકલીફ પડી. એને ખાસ ધ્યાનમાં લઈને, જો કે આપણે તો એના પહેલા પણ બુકમાં આપેલું જ હતું, પણ હવે એના પ્રશ્નો બી જે પણ નાના મોટા ઇન્ક્લુડ થતા બધા ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યા છે. ચાલો આગળ જઈએ. કુલ આ પ્રશ્નોની પ્રકારની સંખ્યા છે, આ બધા પ્રશ્નોની સંખ્યા અહીં આપેલ છે. પાર્ટ 1 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. તેનું પાર્ટ 1 છે વર્બલ રીઝનિંગ. 1 થી 22 જેટલા ચેપ્ટર વર્બલ રીઝનિંગમાં આવે છે. અને પહેલું ચેપ્ટર છે એનું સમસંબંધ, જેને કહેવામાં આવે છે એનાલોજી. બરાબર. તો ભાઈ પ્રકરણની શરૂઆતમાં શું આપ્યું છે? પાયાની સમજ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપ્યું છે. એની સાથે વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી આપી છે. હવે વિવિધ પ્રકારની પ્રશ્નોની સમજૂતીની અંદર પણ અલગ અલગ પ્રકાર હશે. તો મૂળાક્ષર સમસંબંધ કેવું હોય,
ત્યાર પછી સંખ્યાના સરવાળા બાદબાકી, ત્યારબાદ સંખ્યાના વર્ગ અને ઘનમૂળ, આગળ જોઈએ તો સંખ્યાના ઘન, ઘનમૂળ, વિભાજ્ય, અવિભાજ્ય, વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ, જેમ કે અલગ અલગ પ્રકારનું આપ્યું. એટલે સાહેબ તમે પ્રકારે સમજાવ્યા છે અને પ્રકારનો દાખલો લઈ અને એ દાખલાની સમજૂતી પણ આપેલી છે. સમજૂતી પણ આપેલી. એની સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, બરાબર. જેમ કે ડેપ્યુટી ચીફ લિસ્ટની પરીક્ષા હા. 8/12/2025 એ તો હમણાં જ 12મો મહિનો જ ચાલે છે. અને બરાબર, તરત જ પરીક્ષાનો પ્રશ્ન મૂકી દીધો. પ્રશ્ન મૂકી દીધો છે. છેલ્લે આ GSSB દ્વારા લેવામાં આવેલી ફિશરી ઓફિસરની તો 4/8/2025 એટલે એના પણ પ્રશ્નો મૂકી દેવામાં આવ્યા છે. ત્યારબાદ અલગ અલગ GSSB દ્વારા લેવામાં આવેલી ઓનલાઈન પરીક્ષાઓના પ્રશ્નો પણ અહીં મૂકવામાં આવ્યા છે. હા સર, ઓનલાઈન પરીક્ષાઓ લેવાય છે. GSSB ની ટેકનિકલ પરીક્ષાઓમાં તમને ખબર છે કે 60 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછાય છે, બરાબર. અને એ આપણા માટે ખૂબ જરૂરી છે, જે આપણે અહીંયા પ્રકરણ વાઇઝ અને વિથ સમજૂતી સાથે આ બુકમાં મૂકી દીધેલું છે. CCE ના પ્રશ્નો પણ અલગ અલગ શિફ્ટમાં અહીં એડ કરવામાં આવ્યા છે. સરસ. જેવા જરૂર જણાય એ વનરક્ષક, સીસી, વનરક્ષક, બરાબર છે. ત્યારબાદ સર્વેયરના બે પ્રશ્નો, ત્યારબાદ TCS ના પ્રશ્નો. સરસ. સાહેબ, હવે આ TCS ની પરીક્ષા જે છે ને, હા સર, એક RRB NTPC ની એક્ઝામ, ઘણા બધા લોકોને અલગ અલગ સેન્ટર આપ્યા હતા. હા સર, એ પ્રિલિમિનરી પરીક્ષા, એ લોકોને કઈ CBT 1 અને એ પાસ થાય ત્યાર પછી આપવાની આવે CBT 2. હવે એ એક્ઝામ લેવાય છે 10મા મહિનામાં. એના પણ પ્રશ્નોનો અહીં ઇન્ક્લુડ સમાવેશ કરી લેવામાં આવ્યો છે, બરાબર છે. ત્યારબાદ ચેપ્ટર 3 નંબર સિરીઝ સમજૂતી સ્વરૂપે પાયાની સમજ. સાહેબ, એટલું બેઝિક આપ્યું છે ને, સંખ્યાનો વર્ગ, સંખ્યાઓના ઘન પણ આપ્યો છે સાહેબ. હવે શું જોઈએ આપણે? બરાબર છે. એટલી બેઝિક માહિતીથી શરૂઆત કરી છે. જ્યાં સમજૂતી સ્વરૂપે જોઈએ, PSI ના પ્રશ્નો જ્યાં વધારે પૂછ્યા છે, તો દરેક PSI ના પ્રશ્નોનો સમાવેશ કોન્સ્ટેબલના પ્રશ્નો પણ લઈ લીધા છે, બરાબર છે. ત્યારબાદ એમાં TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો, આગળ જઈએ તો મૂળાક્ષર અને શ્રેણી, પાયાની સમજ સ્વરૂપે ABCD આપી છે, આગળ પડે છે ત્યાં નોંધ આપીને પણ સમજાવ્યું છે, સમજાવવામાં આવેલું. કોડિંગ ડીકોડિંગ સ્વરૂપે આ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ગુજરાતી વર્ણમાલા સંબંધિત પ્રશ્નો. હવે એમાં પાયાની સમજ આપી છે, અને પાયાની સમજમાં આ એક વસ્તુ, જેમ તમે ABCD યાદ રાખો છો ને, એવી રીતે અહીંયા કક્કો યાદ રાખવાનો. બરાબર. બહુ બેઝિક સરળ રીતે સ્ટાર્ટ કર્યું છે, અને જેટલું પણ સમજાયું છે, આ એટલું અઘરું ચેપ્ટર નથી, જરા એ નથી ચેપ્ટર, બરાબર છે. આટલું ખાલી એક યાદ રાખવાની જરૂર પડેલી છે, બરાબર. આગળ જઈએ તો કાલ્પનિક ભાષામાં કોડિંગ ડીકોડિંગ, અહીં શબ્દોનું કોડિંગ થી લઈને શબ્દોથી ચિહ્નોનું કોડિંગ, અલગ અલગ પ્રકારના દાખલાઓ અહીં આપવામાં આવ્યું છે. દિશા અને અંતર, આ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આકૃતિ, જ્યાં જરૂર પડે ત્યાં ટેબલ સ્વરૂપે પણ આપ્યું છે. હવે ઘણી વાર જોઈએ છે તો આ બધા શબ્દોનો અર્થ સરખો જ થતો હોય, બરાબર. એ બધા શબ્દો પણ અહીં આપણે લખીને સમજાવી દેવામાં આવ્યા છે. આગળ જઈએ તો ઈઝી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, એટલું આકૃતિ આપીને એટલું સરળ બનાવ્યું છે કે આપણને તરત જ ગળે ઉતરી જાય એવી માહિતી આપણે આકૃતિઓ સહિત સમજાવેલી છે. પરિમાણની તુલના, ત્યાર પછી વિવિધ પ્રકારના પ્રશ્નો એની સમજૂતી આપી છે. આ યાદ રાખવાના મુદ્દા, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ભાઈ આ શોર્ટ ટ્રિક છે, આ તમે જેટલું ઇઝીલી યાદ રાખી શકશો એટલું ઝડપથી યાદ રહેશે, બરાબર છે. ચાલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ ઘણી બધી ટેકનિકલ એક્ઝામોમાં હાલમાં બહુ ભરીને પ્રશ્નો પૂછાય છે. સરસ, ઈઝી ચેપ્ટર છે, અને ખાસ અંદર સમજાવવામાં કેલેન્ડર છે, ટેબલ સ્વરૂપે માહિતી આપી છે કેલેન્ડરમાં. ત્યારબાદ વધારાના દિવસોની ગણતરી માટે પણ સમજાવવામાં આવેલ છે. આગળ જઈએ તો વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન, અગેન ભાઈ શું તો આપણે દરેક પ્રકરણમાં સાહેબ વિઝ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આપેલી જ છે, આકૃતિ જોઈને જ સમજી જાય. હવે ઘણા વિદ્યાર્થીઓને 5 ને 15 ને છે ને આ સૂત્ર જ મૂકી દે છે, બરાબર, વાર્તા પૂરે. અને ઘણા વિદ્યાર્થીઓ તો એવા પણ છે કે જે લોકો એક ચકડો દોરશે, અહીંયા અને એંગલ બતાવી દેશે. જી સર. હવે જે એંગલ બતાવી દેશે એના માટે આ સરળ સમજૂતી આપી છે. સરસ, બરાબર. નહીં તો આ વિદ્યાર્થીઓ માટે સૂત્ર તો છે જ, બરાબર. ચાલો આગળ જઈએ. લોહીના સંબંધો પ્રોપર અહીં ટેબલ સ્વરૂપે આપ્યું. ત્યારબાદ છોકરીનો સંબંધ દર્શાવવા માટે, છોકરીનો સંબંધ દર્શાવવા માટે એ અલગ અલગ ચાર્ટ અહીં આપવામાં આવેલા છે. જ્યારે પણ આમાં પણ જો એકદમ રિપ્રેઝન્ટેશન આપ્યું છે કે ભાઈ કોનાથી કોનો સંબંધ પૂછ્યું, તે એક ડોટેડ લાઈન તરીકે પણ અહીં દર્શાવવામાં આવેલ છે, બરાબર. અસમાનતા, હવા બનાવવાળું CC માં જે ચેપ્ટર છે તે અસમાનતા, એને પણ ઘણું ઈઝી સ્વરૂપે આપ્યું છે. માહિતી પર્યાપ્તતા,
અહીં આપણો પહેલો પાર્ટ પૂરો Verbal. થાય છે. વર્બલ પાર્ટ છે. હવે આ છે લોજિકલ લોજિકલ પાર્ટ. અને લોજિકલ પાર્ટમાં સિલોજિઝમ, વિધાન તારણો, દલીલો, ધારણાઓ, વિધાન અને લેવાયેલા પગલા અને નિવેદન અને કારણો. સાહેબ આમાં ઘણા વિદ્યાર્થીઓના પરીક્ષામાં સવાલો પૂછે ને તો એક જ પેટર્ન વિધાનવાળા સવાલ. વિધાનવાળા પણ સવાલ. વિધાનવાળામાં ઘણા ટાઈપ્સ આવે છે. હમ. એ ટાઈપ્સ આપણે એક એક અલગ અલગ સમજાવેલા છે. પ્રોપર થિયરી સ્વરૂપે પણ હા. એમને સમજાવવામાં આવેલા છે. પહેલું ચેપ્ટર છે જેમ કે સિલેક્સ, તેમાં અહીં લેવાઈ ગયું છે બધા હોય તો શું કરવાનું, કેટલાક હોય તો શું કરવાનું, કોઈ પણ નહીં હોય તો શું કરવાનું, એના અલગ અલગ પ્રકાર અહીં સમજાવી દેવામાં આવેલા છે. અને ત્યારબાદ અલગ અલગ પ્રકાર રીતે સાહેબ જી, દાખલા પણ આપેલા દાખલા આપેલા છે. છે. બરાબર છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ દાખલા. શબ્દોની રમત એ આપણી સાથે રમે છે. હવે આપણે એની સાથે રમીશું. ચાલો આગળ. વિધાનો અને તારણ. તો ભાઈ વિધાનો અને તારણના દાખલાને કેવી રીતે સોલ્વ કરવા, એના માટે જરૂરી થિયરી સરળ રીતે સમજાવે અને સોર્ટ કરી શકે એનું. ત્યારબાદ સેમ વસ્તુ વિધાન અને દલીલ દલીલ. માટે આપ્યું. ત્યારબાદ એના દાખલા સ્ટાર્ટ થશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પણ પ્રશ્નો આપશે. મહાવરા માટે પણ પ્રશ્નો અહીં તમને મળી જશે. સાહેબ આ હતું ને વિધાન અને લેવાયેલા લેવાયેલા પગલાં. પગલા. ભાઈ કાર્યવાહી કઈ રીતે થવી જોઈએ, બરાબર. બરાબર. આ ચાર્ટ સ્વરૂપે આપ્યું છે. સરસ. બરાબર છે. નિવેદન અને કારણો. નિવેદન અને કારણો આ એવા પ્રશ્નો છે જેના ઓનલાઈનમાં એક બબ્બે સવાલો પૂછાયા પૂછાયા છે. છે. બરાબર છે. આગળ જોઈએ ત્રીજો પાર્ટ. વિદ્યાર્થીઓ બહુ ખુશ થાય ત્રીજા પાર્ટમાં. નોન વર્બલ. મસ્તીનું નોન મજા વર્બલ. ભાઈ વર્બલ એટલે શું છે બોલી શકાય, નોન વર્બલ એટલે નહીં બોલી શકાય. નહીં બોલી શકાય, જે આકૃતિ સ્વરૂપે. આકૃતિ સ્વરૂપ. વિદ્યાર્થીઓને બહુ મજા આવે આ ચેપ્ટરોમાં. બધા ચેપ્ટરો છે. પાસો ચેપ્ટર છે, ડાયસ ચેપ્ટરની વાત કરી છે. ઉપર ડાબી બાજુ, જમણી બાજુ કેટલા ખૂણા હોય છે, કેટલી સપાટી હોય છે, અહીં બધું 3D માં આપણે દર્શાવ્યું છે એટલે સમજવામાં બહુ સરળ છે. સરળ. બરાબર. આગળ પાસો, સ્ટાન્ડર્ડ પાસો, નોન સ્ટાન્ડર્ડ પાસો, ઘણી બધી વસ્તુઓના પ્રકારો છે. જ્યાં જોઈએ ત્યાં ટેબલ સ્વરૂપે ટેબલ સરળ સ્વરૂપે. સમજૂતી આપી છે. ત્યારબાદ વિવિધ પ્રકારના પ્રશ્નો, બંધ પાસાનું નિયમ 1, હમ. નિયમ 2 અલગ રીતે અહીં સમજાવવામાં આવેલ છે. છે. બરાબર. ત્યારબાદ ખૂટતો ચેપ્ટર છે ખૂટતો અંક, કે ભાઈ આ ટાઈપની એક આકૃતિ આપી છે સાહેબ. હમ. અને અહીંયા એક ક્વેશ્ચન માર્ક છે કે ભાઈ બરાબર. પહેલું આકૃતિ આ, બીજું આ, તો અને ત્રીજામાં ત્રીજામાં અહીંયા અહીંયા શું આવશે. બરાબર. બરાબર છે. ચાલો આગળ જઈએ તો સમસંબંધ ફિગર એનાલોજીની આપી છે અહીંયા આકૃતિ. બરાબર. ત્યારબાદ જોઈએ તો અહીં પણ સમસંબંધની આકૃતિ કરે છે. ટીસીએસ દ્વારા જે પૂછાયેલા પરીક્ષામાં પ્રશ્નો છે એની વાત કરી છે. ફિગર કમ્પ્લીશન છે. તો ભાઈ જે આ બાકીની આકૃતિ છે, આ 3 આકૃતિઓ આપી દીધી છે. બંધ બેસતી આકૃતિ કઈ? બંધ બેસતી આકૃતિ એની વાત કરી. ફિગર ફોર્મેશન ની વાત કરી છે કે આકૃતિમાં બધા જોડી દઈશું હા તો કઈ રીતે આકૃતિ આકૃતિ બનશે બનશે. તેની વાત બરાબર. કરી. એમ્બેડેડ ફિગર છે. બરાબર. બરાબર છે. અહીં દર્શાવવામાં આવેલું છે કે ગુજરાતનો નકશો અને ભારતમાં કેવી રીતે સમાવી શકાય. જળ પ્રતિબિંબની છેલ્લું ચેપ્ટર આપણું બુકનું, જેનું જી. નામ છે જળ. જળ પ્રતિબિંબ. હા, જળ પ્રતિબિંબમાં પણ અલગ અલગ મૂળાક્ષરો, સંખ્યા, ચિહ્નો દરેકની અહીં ઉલ્લેખ માહિતી કરવામાં આપેલી. આવેલ છે. સરસ. બરાબર છે. ચાલો સાહેબ, તો આ છે યુવાપનિષદનો ખજાનો, પુસ્તકોનો, સરસ સાહેબ. જે દિવસે ને દિવસે યુવા છલકાઈ રહેલો ઉપનિષદ છે. હા હંમેશા તત્પર છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. દરરોજ નવું પુસ્તક અહીંયા એડ થઈ રહ્યું છે. આ છલકાતું જ રહે છે. બને ત્યાં સુધી યુવા ઉપનિષદ તમારી સાથે જ છે. એટલે આપણે જે આગળ કહેલું તે ડરેલા આપણે નથી. બરાબર. ચાલો. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.